આપણે શીતળામાની વાત લઈને આવ્યા છીએ એક, અને બહુ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે ને થોડી કરુણી છે. એટલે શીતળામાના જે ઓરી નીકળતા એમાં છોકરાઓની બહુ હાનિ થતી, અને એ વખતમાં ડૉક્ટરની બહુ કાંઈ શોધ નહીં હતી, એટલે આ દર્દને કાબુ લઈ લે. એટલે અમારે તો એક સત્ય ઘટના છે એવી, અમારા દાદીમાં વાત કરતા કે આપણે 10 ખોરડા હતા ને, એમાં ઓરીમાં એક હારે 8 દીમાં 6 બાળકો ઓફ થઈ ગયા. અને એમાં જે મેઘાદાદા હતા ને એના 2 દીકરા એના એક ઘેર ઓફ થઈ ગયા. અને એ મારી આખી જિંદગી કોઈ દી શોખ ન કર્યો, કોઈ વસ્તુનો રોયા જ કર્યા. એટલે માનું હૃદય છે ને, જીવા ત્યાં સુધી યાદ. એટલે આપણે એ માનું હૃદયનું રૂંગાની વાત કરીને, તો એ રૂંગો એવું કરતા કે ઝાડવા રોવા મળે, ધરતી ભીંજાઈ જાય એવી રુદની હતો. ઘા લાગી ગયેલો કે માનો પ્રેમ અપાર એ કવિનું કાઢી ન શકે હું ટાક, કહો એક માનો પ્રેમ અપારજી, કહો એક માનો પ્રેમ અપાર. એણે જિંદગીમાં કોઈ હરખ ન કર્યો. એવો આ જે ઓરીનો જે રોગ એવો હતો કે ડૉક્ટરો પાસે કોઈની ઈલાજ નહોતી. એ વખતે આપણે શીતળામાનું ધર્મને માનતા, અને એ ધર્મની માલપા જે નિયમો હતા એ નિયમોને આપણે જાણવા, જીવનમાં ઉતારવા અને જરૂરી છે. અને એક વિવાદિત પ્રશ્ન છે એ પણ હલ કરી દઈએ. હવે એ જે ધર્મ છે એને જે બાળકને ઓરી પધરાવે આવે, ઓરી બીમારી આવે એટલે એને 8 દિવસ સુધી રૂમ